નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ભારેથી અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખુશીના સમાચાર। પીએમ મોદીની 2 નવી જાહેરાત, દિવાળી સુધરશે, દરેક યુવાનોને મળશે દર મહિને 15,000 રૂપિયા, વિદ્યાર્થીઓને મળશે 1,000 રૂપિયામાં ટેબ્લેટ। ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર। રાજ્ય સરકારે લીધો છે મોટો નિર્ણય, ખેડૂતોને મળશે મફતમાં વીજળી। એસબીઆઈ બેંક આપશે ગેરંટી વિના લાખો રૂપિયાની લોન। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 21મો હપ્તો। ટેરિફના કારણે હીરાના ઉદ્યોગને લાગ્યો છે મોટો ફટકો। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર। વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। અટલ પેન્શન યોજના અંતર્ગત મળશે દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન। સરકારી યોજના મફતમાં મોબાઈલ મળશે। વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજના। હવે ઘરે ઘરે લાગશે સોલાર સિસ્ટમ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મેઘાનું મિશન। 18 થી 20 ઓગસ્ટે અતિભારે વરસાદ અને ગુજરાતમાં લાગશે ઓરેન્જ એલર્ટ। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજથી ધોધમાર વરસાદની આગાહી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। ગુજરાતમાં આગામી 7 દિવસનો વરસાદી રાઉન્ડ શરૂ થશે, જેમાં પાટણ સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે। 18 ઓગસ્ટે ગુજરાતમાં અતિ ભારે મેઘવર્ષા અને ગુજરાતમાં લાગુ થશે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 થી 10 ઇંચ વરસાદની આગાહી છે। નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રહેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે। આ સાથે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાત તરફ અત્યારે એકસાથે 2 વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। એક વરસાદી સિસ્ટમ અરબ સાગરના માધ્યમથી આવી રહી છે અને બીજી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે। આમ એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં અતિશય ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી સુધરશે, મોદીનું એલાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરી વિક્રેતાઓ માટે શરૂ કરાયેલી યોજના પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કર્યો છે। લાલ કિલ્લા પરથી પીએમએ કહ્યું કે અમે દિવાળીના અવસર પર એક નવો જીએસટી રિફોર્મ લાવી રહ્યા છીએ। જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે, જેનાથી લોકો માટે ટેક્સ ઓછો થશે અને જે ખૂબ જ સરળ પણ રહેશે। સાથે સાથે મિત્રો, મોદી સરકાર આપશે બધા જ યુવાનોને 15,000 રૂપિયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુવાનોને મોટી ભેટ આપી છે। તેમણે દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાની શરૂઆત કરી છે। આ યોજના પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના નામે શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ લગભગ 3.5 કરોડ યુવાનોને રોજગારની નવી તકો ઊભી કરાવવામાં આવશે। આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં પહેલી નોકરી કરનારા લોકોને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યોજના હેઠળ યુવાનોને નવી નોકરીઓની નવી તકો મળશે। આ સાથે મોદીજીએ એ પણ કહ્યું કે ખેડૂતો માટે પણ ઘણી યોજનાઓમાં સરકાર કામ કરી રહી છે। મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જે આજે લાખો મહિલાઓને એ મદદરૂપ કરી રહી છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 21મો હપ્તો। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે। 20મા હપ્તાના રૂપિયા 2,000 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા દર 4 મહિને હપ્તો ચૂકવવામાં આવે છે, જેથી 21મો હપ્તો હવે સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થશે તેવી અત્યારે શક્યતા છે। લાભ લેવા માટે ખેડૂતોની KYC, આધાર, બેન્કિંગ લિંક અને જમીન વિગતો અપડેટ હોવી આવશ્યક છે, તો જ ખેડૂતોને આગામી હપ્તો છે મળવા પાત્ર રહેશે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં લઈને અત્યોદય તેમજ BPL કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવા પાત્ર રહેશે, જેમાં
કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ખાંડ, 1 લીટર સિંગતેલ, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેર દાળ તેમજ 1 કિલોગ્રામ મીઠું છે આપવામાં આવશે। જ્યારે અત્યોદય રાશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં રાખીને અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ છે જૂન અને જુલાઈ મહિનામાં આપી દેવામાં આવ્યું છે અનાજ। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર। રાજ્ય સરકારે લીધો છે મોટો નિર્ણય। ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત રાજ્ય કેબિનેટની બેઠકમાં આજે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। રાજ્ય સરકારના પ્રવક્તા અને કેન્દ્રીય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ બેઠકની માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખેડૂતોને 10 કલાક વીજળી મળવાપાત્ર રહેશે। 8.8 કરોડ યુનિટ વીજળીનો ઉપયોગ થયો છે। મહેસાણા જિલ્લામાં પણ હવે ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1000 રૂપિયામાં મળશે ટેબ્લેટ। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રથમ વર્ષના કોલેજ અને ડિપ્લોમામાં વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ સહાય યોજના 2025 શરૂ કરી છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને 10,000ની કિંમતનો ટેબ્લેટ માત્ર 1000 રૂપિયામાં મળશે। બાકીની રકમ સરકાર સહાય રૂપે આપશે। ઓનલાઈન હજી 15 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરી શકે છે વિદ્યાર્થી મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે માત્ર 1947 રૂપિયામાં વસાવો સોલાર સિસ્ટમ। ટાટા પાવર રિન્યુએબલ્સ ઘર ઘર સોલાર અભિયાન અંતર્ગત ફક્ત ₹1947માં ડાઉન પેમેન્ટથી રૂફટોપ સોલાર સિસ્ટમ લગાડવાની ઓફર આપી છે। EMI ₹2369 શરૂ થાય છે। PM સૂર્યઘર યોજના હેઠળ ₹78,000 સુધીની સબસિડી ઉપલબ્ધ છે। આ સાથે 1 વર્ષનું મફત સોલાર વીમા કવર અને 25 વર્ષની વોરંટી મળશે। ટાટા પાવરનું લક્ષ્ય વર્ષ અંતે 6 લાખ રૂફટોપ સ્થાપવાનું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। PM મોદી આપ્યા છે ગુડ ન્યૂઝ। દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતી વખતે PM મોદીએ વધુ એક મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે દિવાળી પર ખૂબ જ મોટી ભેટ મળવાની છે અને નવી પેઢી માટે GST સુધારા લાવી રહી છે સરકાર। રોજિંદા વસ્તુઓ સસ્તી થશે। પ્રધાનમંત્રી આજથી વિકસિત ભારત યોજના લાગુ કરી રહ્યા છે। સરકાર પોતાનું પહેલું કામ કરનારા યુવાનોને 15,000 રૂપિયા આપશે। આ યોજના 1 લાખ કરોડ રૂપિયાની છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે ટેરિફના કારણે સુરતના હીરા ઉદ્યોગને ફટકો। અમેરિકાએ ભારત પર 50% ટેરિફની જાહેરાત કરી છે જેનાથી દેશના સૌથી મોટા હીરા કેન્દ્ર સુરતના વેપારીઓ પર મોટું સંકટ ઊભું થયું છે। ગત વર્ષોમાં અમેરિકામાં નિકાસ પહેલાંથી જ 25% ઘટી ગયા છે। ફેક્ટરીઓમાં ઉત્પાદન પણ 30થી 35% ઘટી ગયું છે। નિષ્ણાતો કહે છે કે જો ટ્રમ્પનું ટેરિફ અંગેનું વલણ આ જ રહ્યું તો નવા ટેરિફ લાગુ કરવાથી નિકાસ પર વધુ ઘટાડો થશે જેની સીધી અસર છે મિત્રો હીરા ઉદ્યોગ પર જોવા મળશે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાડવા માટે 90% ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને પંપ સેટ સુવિધા પૂરી પાડે છે, સબસિડી પૂરી પાડે છે। PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવશે। આપણે જણાવી દઈએ તો આ યોજના હેઠળ રાજ્યના 1400થી પણ વધારે ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ લગાડવામાં આવ્યા છે જેથી ખેડૂતો પોતાના પાકને સરળતાથી છે મિત્રો સિંચાઈ કરી શકે। આ માટે ખેડૂતોને વીજળી ઉપર નિર્ભર રહેવું નહીં પડે। વિચારો જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો છે કે જેમને રાજ્ય સરકાર દ્વારા સોલાર સિસ્ટમ છે આપવામાં આવશે, સોલાર એનર્જી પંપ લગાડવામાં આવશે। લગભગ 60% સુધીની સબસિડી પણ મળવાપાત્ર રહેશે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે। સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતો જ લઈ શકે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેરાત થઈ છે અને આ યોજના હેઠળ ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય મળવાપાત્ર રહેશે જેના વાર્ષિક 10,800 રૂપિયા થાય છે। આ સહાય ગાયના સંભાળ ખર્ચ માટે મદદરૂપ કરવા માટે થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ। ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતો હોવો જોઈએ ખેડૂત। જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાય માટે સહાય મળશે
જેથી જે પણ પશુપાલકો આ યોજના માટે અરજી કરવા માગે છે એ પશુપાલન વિભાગની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તો નજીકના પશુપાલન વિકાસ અધિકારીની ઓફિસમાં જઈને ઓનલાઈન ફોર્મ મેળવી શકે છે। જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, પશુધન નોંધણી પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો આ તમામ ડોક્યુમેન્ટની ખેડૂતોને જરૂર પડશે, પશુપાલકોને જરૂર પડશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દર મહિને મળશે 1200 રૂપિયા પેન્શન। ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન પાત્ર લાભાર્થીઓને વાર્ષિક સહાય મળે છે। 60 થી લઈને 79 વર્ષના લોકોને પ્રતિ મહિને 850 અને 800 થી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે। અરજી કરવા માંગતા જે લોકો છે ગ્રામીણ વિસ્તારમાં વીસી અથવા તો શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા થશે ડબલ। સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે। આમાં ખેડૂતોને પાત્ર ખાતરી પૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હોય છે, 15 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ ખેડૂતોને કરવું રહેશે। પોસ્ટ ઓફિસમાં જઈને ખેડૂતો ફોર્મ ભરી શકે છે।